નમસ્કાર ખેડૂત મિત્રો, હું કૃપા પટેલ, માર્કેટિંગ સલાહકાર, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેમજ આત્મા પ્રોજેક્ટ સાબરકાંઠા અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત તેમની ફાર્મની મુલાકાત માટે આવ્યા છીએ. તો આપણે ફાર્મની મુલાકાત સાથે ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી અને કયા સંદેશના આધારે કરવી એ આપણે જણાવીશું. સાહેબ, આપણું નામ અને આપણો પરિચય આપી દો. કરશનભાઈ ડાયાભાઈ પટેલ, ચિત્રોડી, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા. હું પોતે ગ્રામસેવક તરીકે નોકરી કરતો હતો અને મારો નોકરી દરમિયાન જે મને કેમિકલના જે અનુભવ હતો કે જે ઝેરી કેમિકલથી જે અત્યારે હાલ જીવસૃષ્ટિ ઉપર અસરો થઈ રહી છે, એ મને સૌથી પહેલાં મારા માટે મેં અહેસાસ કર્યો અને મેં 2008ની અંદર આપણે જે આ ખેતરમાં ઊભા છે એની અંદર પ્રાકૃતિક ખેતી ચાલુ કરી. ત્યાર પછી 2012ની અંદર મારા ફાધરને કેન્સર થયું, એટલે જેના માટે મેં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી હતી અને એ જ રોગ અમારા ઘરમાં એટલે પછી ત્યારથી મેં ટોટલ જમીન 2012થી પ્રાકૃતિક રીતે તૈયાર કરી. આજે અમે જુદા જુદા જાતના તમામ પ્રકારના શાકભાજીના પાકો અને ફળઝાડ પાકો અને ઔષધીય પાકોનું વાવેતર કરીએ છીએ. ટોટલ કેટલા પાક હશે આમ બધું ગણતરી કરીને સાથે? અત્યાર સુધી અમે લગભગ 100 ઉપર પાક અમે વાવી દીધા છે, ફળઝાડમાં, શાકભાજીમાં, ઔષધિમાં બધા. બરાબર. અને કયા કયા પાક વાવ્યા છે અને કેટલા એકરમાં પહેલા તો વાવેતર છે આપણું બધું ઓલ ઓવર? બધું અમારા 10 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી છે. ઓકે. કયું શેનું શેનું વાવેતર છે? પપૈયા, તરબૂચ, બ્રોકલી, લેટસ, કેલ, પાસલી, પછી વિવિધ વેલાવાળી શાકભાજી. આ નેટ હાઉસ સ્પેશિયલ જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અને કેમિકલ કૃષિમાંથી નીકળતા નથી, એના માટે અમે કંઈક ડેમોટેશન ઊભું કર્યું છે કે પ્રાકૃતિક કૃષિથી તમે નેટ હાઉસ કરો ને એમાં પ્રાકૃતિક કૃષિ કરો તો 100% સફળ મળશે તમારા. અને ઘર માટેનું જે હેલ્થ સરકાર હતા એ કહી રહી છે, તમે આ નેટ હાઉસમાં તમને અમારા બધા પાકો જોવા મળી જશે. બરાબર. એટલે આપણે ખેડૂતોને એટલો સંદેશો આપી શકીએ કે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે થોડા બી સંકોચાય છે કે ઉત્પાદન નથી મળતું, કે અમે કરી શકીશું કે નહીં, કેવી રીતે કરી શકીશું, એના માટે તમે એક સંદેશો છો. બરાબર. કે આપે લગભગ 100 થી ઉપર જેટલા પાકનું વાવેતર કર્યું છે. અહીં નેટ હાઉસની બી અંદર છે, અધર તમારી જે બીજી જમીન છે ત્યાં બી શાકભાજી, વેલાવાળા અને ઓલ ઓવર છે. તમને ઉત્પાદનમાં કેવું જ રહે છે? મતલબ કે રાસાયણિક ખેતીની કમ્પેરિઝનની અંદર પ્રાકૃતિક ખેતીમાં તમને ઉત્પાદન મળી રહે છે. જે ખેડૂતોને આપણે કહી શકીએ, જે ખેડૂત એમ કહેતા હોય કે મને ઉત્પાદન નથી મળતું, કે હું મારી રોજગારી પૂરી ના થાય. આમાં એવું છે ને કે એક વખત ખેડૂત અપનાવે તો ઓટોમેટિક ઉત્પાદન મળતું થઈ જાય છે. હું તમને એનો તાદૃશ્ય અનુભવ બતાવું કે તમે આ છોડ જુઓ, એની ગ્રીનરી જુઓ, એની જે તંદુરસ્તી છે. આ ખેતરની અંદર રાસાયણિક ખાતર કે કેમિકલ વાપરે 2008 એટલે અત્યાર સુધી કેટલા વર્ષ થયા? લગભગ 13-14 વર્ષ થઈ ગયા. તો પણ છતાં પણ આટલી બધી ફર્ટિલિટી છે એમ. તો ફર્ટિલિટી ડેવલપ થવાનું કારણ આ અરસિયા છે. અરસિયા જે છે ને બધા એની અંદર છિદ્રો એટલા બધા છે. અરસિયું પોતે માટી ખાઈને ખાતર આપો તો આ ઓટોમેટિક એની અંદર પ્રક્રિયા થતી હોય છે. બીજા નંબરમાં કે જે કુદરતી જે જીવો છે, આપણે જે વખતે પેસ્ટિસાઇડનો છંટકાવ કરીએ ત્યારે આપણા જે ફાયદાકારક કીટકો છે એનો પણ ભેગો નાશ થઈ જાય છે. તમે આજે મારા અંદર જુઓ, તમે તો કેટલા બધા કરોડિયા છે, આખો ઝાડો જ ઝાડો છે એમ. કીડીઓ પણ એટલી બધી છે, અરસિયો પણ એટલો બધો છે અને દેડકો પણ છે. તો આ બધા જે છે એ કાચિંડીઓ પણ નાની નાની મેં ઘણી બધી જોઈ છે. તો આ બધી આ જીવસૃષ્ટિ જે છે એ ફાયદાકારક છે, જે નુકસાન કરવાવાળા કીટકોને એના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે ઓલરેડી દવાની જરૂર પડતી જ નથી, કે કોઈ પેલી જરૂર નથી પડતી. ખાતરની હું તો કહું છું કોઈ જરૂર નથી. અમે તો ઘન જીવામૃત ને એ બધું આપીએ છીએ, પણ કહેવાનું એક સમય માટે ન હોય ને તો પણ 1-2-4 વર્ષનો સમય થઈ જાય બધું ઓટોમેટિક જમીન જ એ ટાઈપની બની જાય છે કે જે એકદમ ફર્ટિલિટી વાળી બની જાય છે. જે લોકો રાસાયણિક વાળા છે એને 3-4 તત્વોની જ ખબર છે કે NPK. ઓકે. બરોબર. એના જગ્યાએ અત્યારે હવામાં 78% નાઇટ્રોજન છે. જે બેક્ટેરિયા નાઇટ્રોજન ફિક્સિંગ કરીને જમીનનું પૂરું પાડે છે આપણે. બરાબર. તો NPK દાખલા કે આપણે જે જીવામૃત બનાવીએ એમાં બધા બેક્ટેરિયાને આવી જાય છે અંદર. વત્તા જે માઇક્રોન્યુટ્રિયન્ટની ડિસીઝ હોય છે એના માટે આપણે જે મિશ્ર ક્રોપ કરીએ ને, દાખલા કે કઠોર વર્ગનો કરીએ તો એ તમારે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને બધું એમાં પૂરતું પાડે છે. અને દરેક જીવામૃતમાં બધા બેક્ટેરિયા અલગ અલગ પ્રકારના આવી જાય છે. તે આમાંનો કોઈ ડિસીઝ લાગતું નથી.
બરાબર, એટલે આમાં બધામાં જીવામૃત તમે ડ્રીપ દ્વારા આપો છો? હા, ડ્રીપ દ્વારા પેન ઉપર સ્પ્રે પણ કરીએ છીએ. બરાબર, અને ઘન જીવામૃતો પાયામાં પહેલેથી જ? પાયામાં બરાબર, આ જેટલું બી આ બધું જે તમે વાવો છો, મરચા છે, મતલબ શાકભાજી છે, ફ્રૂટ છે, બરાબર, એનું વેચાણ તમે કઈ રીતે કરો છો, કઈ બાજુ કરો છો? હા, મારું ટોટલી શાકભાજી અમારી અમદાવાદ જાય છે અને અમદાવાદ અમારા રેગ્યુલર કસ્ટમરો છે. તેઓ અમારા 3 સ્ટોલ હોય છે અને એ સ્ટોલ ઉપર નિયમિત પ્રમાણે અમારા જે કસ્ટમરો છે આવી અને બુકિંગ કરાવતા હોય છે અને લઈ જતા હોય છે. ઓકે. અને બજાર ભાવ કરતાં ડબલ કરતાં પણ વધુ ભાવ અમને મળતો હોય છે. ધારો બજારની અંદર ટામેટું 5 રૂપિયા કિલો વેચાતું હોય તો પણ અમારું ટામેટું 60 રૂપિયા કિલો વેચાય છે. બરાબર, હવે બજારની અંદર આ કેપ્સિકમ મરચા છે એ 70-80 100 રૂપિયા વેચાય તો અમારા 200 થી 250 રૂપિયા વેચાય છે. એના માટે અમે કેમિકલ રિપોર્ટ અમારા શાકભાજી જે વાવી હતી એના આત્મા થ્રુ જ અમે ધોતીવાર યુનિવર્સિટીમાં ચેકઅપ કરાવ્યું હતું. તો એ ચેકઅપમાં 115 જાતના કેમિકલ રેસિડ્યુ ફ્રી આવ્યા હતા અમારા. બરાબર. આ જમીનનો તમે ચકાસણી કરાવી તો ઓર્ગેનિક કાર્બન કેટલો આવ્યો હતો? 1% જેટલો. 1% જેટલો આવ્યો હતો. બરાબર, બીજું નાઇટ્રોજન ફોસ્ફરસ ને તો પૂરતા પ્રમાણમાં હતો. બરાબર. આ ઘન જીવામૃત છે, જે દેશી ગાયનું છોણ એના અંદર જે જીવામૃત આપે ને અમે અંદર આ રીતે ઘન જીવામૃત બનાવીને રાખીએ છીએ. કોઈ પણ પાક વાવવાનો હોય એટલે આ રીતે અંદર પાયામાં ઘન જીવામૃત આપીને પછી બેડ બનાવીએ છીએ. આ લગભગ 15 ટોલી આ ખેતરમાં 15 ટોલી બીજા 30 ટોલીનું ઘન જીવામૃત બનાવીએ છીએ. આ જીવામૃત છે, જે ગાયનું છોણ, ગૌમૂત્ર, ચણાનો લોટ, ગોળ અને વડની માટી નાખીને અને સ્પેશિયલ 6-7 દિવસ થાય કે એટલે અમે આ બધા ડ્રમમાં એ રીતે બનાવેલું છે. આ બેક્ટેરિયા છે કે જે ટાઇકોડર્મા, સુડોમોનાસ ને જે આપણે ફંગીસાઇડ પ્રોબ્લેમ થાય તો એના માટે અમે અવતરે તૈયાર રાખીને પછી અને સ્પ્રે અને અંદર પણ ચડાવીએ છીએ. આ બધું જીવામૃત છે. 50 જાતની વનસ્પતિ જે ગાય ભેંસ ખાતી ના હોય એ બધી વનસ્પતિનો અર્ક બનાવેલો છે એકલા ગૌમૂત્રમાં, જે 3 મહિના 4 મહિને તૈયાર થાય પછી સીધો સ્પ્રે અમે 500 ગ્રામ નાખીને 250 થી 500 ગ્રામ નાખીને એનો ઓલ્ટરનેટર સ્પ્રે લેતા હોઈએ છીએ. આ ખેતરમાં અમે લગભગ તમામ પ્રકારની 12 પ્રકારની શાકભાજી લગાવેલી છે, જે જુદી જુદી. એમાં રીંગણ, આ ભીંડા છે, આ દેશી મરચા છે તીખા, અને આ દેશી મરચા છે મોરા. આ પિકાડોર મરચા જે 12 વાયા છે અમને. મિત્રો, જો આ ભમરા છે અમારા સ્પેશિયલ જીવામૃતનો સ્પ્રે કર્યા પછી અંદર ફલીકરણ કરવા માટે આ ભમરા આવી ગયેલા છે. ફૂલમાંથી ફળમાં કન્વર્ટ કરશે, જે અત્યારે ખેડૂતોને વિલુપ્ત થઈ ગયા છે, જે દેખાતા નથી. એ સ્પેશિયલ અમારા સ્પેશિયલ ક્રોસિંગ કરવા માટે આ ભમરા. આ દેશી કાકડી છે. આ દૂધી છે. એ 2 પ્રકારની દૂધી છે અમારા પાસે, ગોળ દૂધી અને આપણે રેગ્યુલર દૂધી. અને આ રીતે અમે ગલગોટા દરેક 50 ફૂટે એક ગલગોટો વાવેતર કરેલું છે કે જે અમારા સ્પેશિયલ રોગ જીવાતને નિયંત્રણ કરવા માટે. આ 2 પ્રકારના કારેલા છે. આ લોંગ કારેલા લોબા અને આ છોટું કારેલા છે. એ રીતે 2 પ્રકારના કારેલા છે. આ તુરિયા વાયેલા છે. આ 12 ઓપનમાં બ્રોકોલી કરીએ છીએ અને આ કોબીજ છે, કોબીજ. અને આ જે ગારા છે એ હાલ હજી પેલા છે એટલે ઠંડકમાં અમે ફુલેવર વાવશું એટલે જે આપણે પીરું પડી જાય છે મિશ્ર ક્રોપમાં ફુલેવર, કુબી ને બધું વચ્ચે વચ્ચે માલ લગાવવાની લાઈન છે. આ 2 પ્રકારની વાલોર છે, જે પાપડી વાલોર અને મિર્ચી વાલોર. આ ચેરી ટોમેટા છે, જે 2-3 પ્રકારના અમારા અલગ અલગ કલરમાં રેડ, યલો, બ્રાઉન એ બધા અલગ અલગ કલરના ચેરી ટામેટા છે. અને આ રેગ્યુલર ટામેટા અને દેશી ગોળ ટામેટા. ટામેટામાં અમારી પાસે 4-5 વેરાયટી ટામેટાની મળી જાય. આ ચોરી વાયેલી છે. આ સ્પેશિયલ 2 પ્રકારની ચોરી છે, એક દેશી ચોરી ને એક આપણા ચોરા આવે છે. આ ગલકા વાયેલા છે, 2 લાઈન અમે ગલકા પણ વાયેલા.
બોલો. તો મિત્રો અત્યારે લોકો દવાઓ મારે છે. સ્પેશિયલ અમે આ વીડર મશીન લાવ્યા છીએ, જે અંદર ઘાસ કાઢવા માટે સ્પેશિયલ આ વીડર મશીન ફેરવીએ છીએ. તો એનાથી અમારા પ્રાકૃતિક કૃષિમાં અમે સાફ કરીએ છીએ આ ઘાસ સાફ.